તો પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ અને ભક્તિમય વાતાવરણ સાથે આજે શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે। ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં ભક્તિ સાગર જાણે છલકાઈ ઉઠ્યો છે। વહેલી સવારથી સોમનાથ દાદાના દર્શને ભક્તો અત્યારે ઉમટી પડ્યા છે। સોમનાથ દાદાની આરતીનો તેમણે લાહવો પણ લીધો। એવું કહેવાય છે કે સોમનાથ જ્યોતિર્લિંગના શિવલિંગના દર્શન કરવાનો અનેરો લાહવો છે। એટલું સુંદર શણગાર પુષ્પથી શણગાર કરવામાં આવે છે અને આ શણગાર આરતીના દર્શન આપ કરી રહ્યા છો। આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે। શિવ એક કલ્યાણકારી દેવ કહેવાય છે। આપણે વિશ્વ કલ્યાણની પ્રાર્થના અર્થે અહીંયા પધારેલ છીએ। જે શિવમય વાતાવરણ બની રહ્યું છે। અહીંયા ધીરે ધીરે બહુ જ યાત્રાઓ ભક્તિમય વાતાવરણ સજાવી રહ્યા છે। ત્યારે શિવ શિવ કરીએ અને હર હર ભોળાનાથની प्रार्थना करिए, क्योंकि हम लोग हर वर्ष श्रावण मास में यात्रा करते हैं और 45-50 लोगों के साथ और बड़े ही सुगमता से यात्रा करते हैं। और जगह हम गए हैं जहाँ पे जैसी असुविधाएं हुई जरूर, लेकिन वास्तव में सोमनाथ में इतने लोगों के साथ मेरा आना, मैं तो पहली बार आया हूँ, मतलब तीसरी बार आया हूँ इस इतनी बड़ी भीड़ को लेके। लेकिन यहाँ इतनी सुविधाएं हैं, इंफ्रास्ट्रक्चर इतना अच्छा डेवलप्ड है, अलाइनमेंट इतना प्रॉपर है यहाँ पे कि समझ लीजिए कि एक भी % का चांस ही नहीं है कि दर्शनार्थी को प्रतीक्षा करना पड़ेगा।